જેને આખો દી હાચવવો હોય ને એને પૂછો તમે કેવો ડાયો છે એ. આ ઝેડ પ્લાન્ટ છે, કેટલો નીચે ફેલાણો છે જોવો તમે. અને અહીંયા છે એ અલગ. મારે હિયાબેને નવો નિયમ લીધો છે, એ તમને કહું કે તમારે એવું થયું હોય ને ત્યારે એવું સમજવાનું કે તમારા કાંઈક એવા કર્મ હશે કે આજે ભગવાને એના એટલી જગ્યાથી ન હાલવું હોય, અહીંથી જ હાલવું હોય ખૂણામાંથી. પણ એમ નહીં છે ને, ક્યારેક ફટાફટ બોલવાનું એટલે બધું પછી હું બોલું માં ચાલે, ટ્રાવેલિંગમાં ચાલે. જો કલર જો કેટલો મસ્ત છે. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. આજે સન્ડેનું છે એટલે શાંતિથી નાસ્તો કરી. અમે બે શાંતિથી નાસ્તો કરશું, કારણ રાતનો થેપલા છે અમને બહુ ભાવે. વરસાદ આવી ગયો. ભાઈ વરસાદ આવી ગયો અમારે. કાલ રાત્રે કંઈક સારો વરસાદ હતો. હા અંશુ? ચાલો બધા નાસ્તો કરવા, થેપલા ને ચા ને અથાણું. અને બસ ત્રણ દીથી આ મોજ જ કરી છે. ફ્રાઈડે સ્કૂલે ગઈ નહીં. હું ઘરે જ હોઉં છું એમ, હું તને ઘરેથી ફોન કરીશ એમ. શું નામ છે એનું? દ્વિજા. હિન્દીનું બાકી છે પછી બસ. હવે જાજુ હોમવર્ક થઈ ગયું મારો દીકરો. થઈ ગયું ને એટલે મારે બાકી છે હજી. બાય. મારા દીકરાને કેટલું હોમવર્ક છે પપ્પા. ગયો નથી સ્કૂલે, હોમવર્ક જાજુ છે. આવી જાય કાંઈ તો ફોનમાં આવી જાય વોટ્સઅપ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હિયાએ તને આજે શું શીખવાડ્યું સવારમાં? તું શું કહેતી હતી મમ્માને? સ્કૂલે જઈશ ત્યારે શું કરીશ તું? મંદિરે પગે લાગીશ, પછી પૂજા કરીશ, પછી જઈશ સ્કૂલે. હિયાએ એવું શીખવાડ્યું. વેરી ગુડ. જેને ઘરમાં 2 જ કલાક રહેવું હોય એને દીકરો ડાયો જ લાગે. જેને આખો દી હાચવવો હોય ને એને પૂછો તમે કેવો ડાયો છે એ. આમાં બધાય કમેન્ટ કરજો. આ ઝેડ પ્લાન્ટ છે, કેટલો નીચે ફેલાણો છે જોવો તમે. અને અહીંયા છે એ અલગ. જો એકદમ ઘેનઘૂર થયો છે, નીચે સુધી પહોંચે છે. જો કાલે છે ને આખી બાલ્કની સાફ કરાવી. અત્યારે તમને પાછું આમ માટી દેખાતું હશે, કારણ કે થોડાક છાંટાઈ પડ્યા છે એટલે એવું થતું હશે. બાકી ગ્રાસ એ હજી ધોવાનું બાકી છે. નીચે બહાદુરભાઈ પાસે ધોવડાવ્યું છે. અહીંયા જો આ વેલને બાંધવાનું દીપક કહે છે આમ આખામાં. જોઈએ હવે આવા પાન ને અમુક કાઢવાનું છે આજે. ગાર્ડન બધાને ગમે, પણ આ બધું અઘરું થઈ જાય છે હવે ધીમે ધીમે. જો આ પાણી બગડી ગયું છે, આવા બધા કટ કરવાના જ પાન. ચાલો, જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બધાને. 12 વાગ્યા છે અને હવે કિચનનું કામ સ્ટાર્ટ થશે. આવું વાતાવરણ હોય ને એટલે આમ ખબર નહીં, આમ મજા ન આવે. તડકોય નહીં, વરસાદય નહીં, વચ્ચેનું છે આવું વાતાવરણ. અને કપડાએ તો આવું વાત જવા દો, એવા આમ અધકચરા જ રહીએ છે. આમ કબાટમાં મૂકવાય ન ગમે ને તડકોય ન આવે એટલે સંકેલવાય પડે કંઈ આટલા દિવસના ભેગા તો ન કરે, એટલે એવું બધું છે. બરાબર, તો ચલો હવે રસોઈ પાણી સ્ટાર્ટ કરીએ. પહેલાં સૌથી પહેલાં ભગવાનને સામગ્રી ધરી દો. આજે આપણે મોડું ને એટલે ભગવાનને મોડું થાય, એટલે ભગવાનને પહેલાં સામગ્રી ધરી દો. બધું દીવાબત્તી ને બધું હવે થશે. આજે થોડુંક વધારે લેટ થઈ ગયું છે
પછી આ ગાર્ડનનું ને બધું દોરી ભરાવતા હતા ને એવું કરતા હતા. એટલે અરે હિયાબેને નવો નિયમ લીધો છે એ તમને કહું કે ઈ સ્કૂલે જશે ને ત્યારે ભગવાનના દીવાબત્તી કરીને જશે. અત્યારે રામ થઈ ગયો દીવો, નતર બતાવું એને જ કર્યા દીવાબત્તી. અને બીજો શું લીધો છે તું કે? રોજ દીવાબત્તી કરીને એક પેજ ભાગવત ગીતાજીનું વાંચવાનું. ગીતાજી વાંચી અને પછી સ્કૂલે જાશે. જેટલું વાંચો એટલું બેટા, ગીતાજીનું મહાત્મય હોય ને એ વાંચવું પડે, બરાબર? એનું મહત્વ. એ મહાત્મ્ય તું વાંચ ને એટલે તને ખબર પડી જશે શું છે એ, બરાબર? જ્યારે હું હિયા જેવડી હતી ને ત્યારે મેં શિવપુરાણ વાંચેલી છે, સુંદરકાંડ વાંચેલી છે, પછી રામાયણના અમુક, રામાયણ આખી નથી વાંચેલી, રામાયણ અહીંયા આવીને પછી એકવાર આખી વાંચી હતી. બાકી ઘણું બધું કરેલું છે. હું રામદેવ પીરની બીજ હોય ને એ પણ રહેતી, ગુરુવાર રહેતી, બધું કરતા. એટલે એમ કહેવાય કે આપણું થોડું ઘણું બાળકમાં આવે. અને કાલે મેં એક બહુ સરસ વાત સ્ટેટસમાં જોઈ, કાલે નહીં 2-4 દિવસ પહેલાં, કે ઘણીવાર આપણે લેડીઝને શું હોય કે આપણે છે ને કામમાં હોય, ગમે તે કંઈક ઘરનું વધારાનું કામ કાઢ્યું હોય કે ક્યાંક બહાર ગયા હોય કે છોકરાઓની મિટિંગમાં છે ગમે તે ગયા હોય, તો દીવાબત્તી થઈ ગયા હોય પણ ભગવાન પાસે બેસવાનું કે થોડીક વાર હાથ જોડીને પ્રાર્થના કરવાનું ઘણીવાર ટાઈમ ન મળ્યો હોય. અમારે પણ એવું થાય, દીપકે સવાર દીવાબત્તી કરી લીધા હોય, પછી ક્યારેક એવું કંઈક કામ કાઢ્યું હોય તો ભગવાનને આમ જાય નમન કરતા જાય, પણ બેસીને જે શાંતિથી ભગવાનનું નામ લઈને ન લેવાનું હોય. તો એમાં એમ લખ્યું હતું કે જ્યારે તમારે એવું થયું હોય ને ત્યારે એવું સમજવાનું કે તમારા કાંઈક એવા કર્મ હશે કે આજે ભગવાને તમારો ચહેરો જોવાનું પણ તમારે નસીબ ન થયું કે તમે ભગવાનનો ચહેરો આજે જોઈ શકો. એમ કાંઈક એવું થઈ ગયું હશે. એટલે ડેઈલી આપણે જેમ આપણા બાળક પાસે બેસીએ ને એમ ભગવાન પાસે 5 મિનિટ 7 મિનિટ બેસવાનું, પ્રાર્થના કરવાની, જે તમે કરતા હોય ને જે ભગવાનને માનતા હોય એ કરવાનું. અમારે છે ને સન્ડે આવા ફેરફાર રહ્યા ને એ બધાય દીપક કરાવે અમને ઘરમાં, એને ગમતા હોય ને એવા. પછી ક્યારેક મને બધું આડું આવે ને તો હું બધું ફેરવી નાખું પાછું. એટલે એવું બધું અમારે બેયને હાલતું હોય. જો આ ખાટલી છે ને કાલ સાફ કરાવી હેલ્પર પાસે, બહુ ગંદી થઈ ગઈ હતી. અને આ દીપકની પ્રિય ખાટલી છે અમારે. અમારા પછી તો કેટલા હગાવાલાએ મગાવી કા દીપક? ભગવાન પૂજા પાઠ કરતા હોય ને જે લોકો એમ નીચે બેસી ન શકતા હોય એના માટે આ બેસ્ટ છે. મને છે ને જો અહીંયાથી મારે ફટાફટ નીકળવાનું હોય ને એટલે મને આ છે ને પગમાં લાગે એટલે પછી મારો હલે ને મગજ જાય. એમને એના એટલી જગ્યાથી ન હાલવું હોય, અહીંથી જ હાલવું હોય ખૂણામાંથી. પણ એમ નહીં છે ને ક્યારેક ફટાફટ જાતા હોય ને કંઈક તો આ લાગે એવો ને મને આ ખૂણો આપણે હું એને કહી દઈશ ભાઈ લાગતો નહીં હવે કહી દઈશ. નથી માનતું હવે ઈ માની ગયો. આપણા છોકરાઓ આપણું તું ધ્યાન રાખજે હવે ઈ તો માની ગયો. પડદો હટાવીને આમ જરાક જવા દે ને તો હજી થોડીક જગ્યા નો થાય એમ પછી પડદો ઉડે છે. જરાક જગ્યા થઈ નહીં કઈ. અત્યારે એવો મસ્ત પવન આવે છે ને એમ થાય કે ખાટલી નાખીને બહાર બેસી મજા આવે. જો ગીતાજી વાંચ્યું કેવી અનુભૂતિ થઈ છે તમને? અમારા હાથથી ગીતાજી વાંચવાના ચાલુ કર્યા છે. યા એકદમ આમ પીસફુલ, એકદમ શાંતિ લાગતી હતી ને વાંચતી હતી ત્યારે. હું તારા જેવડી હતી ને ત્યારે જ હું વાંચતી ભગવદ્ ગીતા. અવડીક જ હતી મામાના ઘરે હું વાંચતી. આપણે રામાયણ વાંચી છે. સરસ બેટા. આપણે ભણતરની સાથે આપણે ભક્તિ પણ જરૂરી છે. એક સારું વસ્તુ છે, બંને જરૂરી છે આપણી લાઈફમાં. એ તો પહેલા ઓલું તો ભણવાનું જ્ઞાન તો પુસ્તકિયું તો એ પણ જરૂરી છે જ. એ પણ અત્યારે આ જમાના પ્રમાણે બહુ જરૂરી છે. પણ આ સાથે સાથે ભક્તિ પણ જરૂરી છે, જ્ઞાનય જરૂરી છે. તો તમે ક્યાંય આડા રસ્તે ન જાઓ. આ હોય ને તો તમારી સંગ તમારી ખરાબ ન થાય. કેટલું છે આમાં તો બેનિફિટ્સ. જાજા 5 મિનિટ ઈ દઈ ને એટલે આપણા તો જિંદગીમાં આમ પાર ઉતરી જાય. રોજની 5 મિનિટ આપણા સંસ્કૃતના શ્લોકાસ બોલે ને આપણા લંગ્સ એ ઓલા પ્યુરિફાય થાય. એમ હા, બ્રેઇન શાર્પ થાય, કોન્સન્ટ્રેશન વધે. એના આ વર્ષેથી સંસ્કૃત આવવા માંડ્યું ને એટલે. હાલો બધા જમવા. સેવનું શાક આંસીબેનની ડિમાન્ડ હતી, સેવનું શાક ને ભાખરી. જૈમીને એ વાત અલગ છે. સાથે કર્યું ભીંડાનું શાક, કોબીનો સંભારો, ભાખરી, મરચાં અને છાશ.
અમારે જો સન્ડે છે, અત્યારે પેકિંગ ચાલુ છે. આજના ઓર્ડર ને કાલ સાંજના ઓર્ડર આવ્યા હોય ને એનું એમાં પેકિંગ કરે છે. માં એવું છે કે છે ને અમુક તો રીલ જ નથી મુકાણી ને હવે રીલ મુકાય એમ નથી, કારણ કે અડધો પોણો સ્ટોક વયો ગયો છે. વેચાઈ ગયા 700માં 3 પીસ પ્યોર કોટન ને પ્લાઝો પેર, પાછી ML XL ડબલ XL વેચાઈ ગયા છે. એ લઈ આવવાના છે. બે પડ્યા છે અલગ કાઢેલા, એ લઈ આવવાના. જો આ છે ને સિમ્પલ સોબર ઓફિસ વેરમાં ચાલે, ટ્રાવેલિંગમાં ચાલે. જો કલર જો કેટલો મસ્ત છે. આમાં કલર અહીં આખું કોન્ટ્રાસ્ટમાં પ્રિન્ટ આવશે, અને જો દુપટ્ટો આખો પ્રિન્ટેડ. જો અને નીચે પ્લાઝો 700 રૂપિયામાં. બોલો, બીજી વાર સ્ટોક કરવો પડ્યો આનો. પ્લાઝો જોવો તમે, આમાં 4 થી 5 કલર હતા, બધું પૂરું થઈ ગયું. અને આનો સ્ટોક કરવો પડશે એવું લાગે છે. આ સુવી સ્લબ કપડું છે, આ નાની સાઈઝમાં જ આવ્યું હતું, તો આ એટલું ઈપડું છે. જો આ ખાલી 850માં. જો હા, આ કપડું એવું છે કે છે ને પહેરવાની વધારે બહુ મજા આવે, એકદમ સોફ્ટ મટીરિયલ આવે, નાના પ્રસંગમાં ચાલે ને એવું. મારે પોતાના રાણી કલર મારા માટે રાખવો હતો, પણ આવ્યો નહીં ભેગું. ડબલ XL ટ્રિપલ XL ઉપડી ગયું. હવે XL છે એ સાવ થોડાક એવા, અને ML છે, એમાં રાણી કલર તો છે જ નહીં, એવું બધું છે. અને આ તો આપણે રીલ મૂકી હતી, બધા 3, 4 ને 5 તો આવે એ ભેગું જ. આ મૂકી હતી, આ બીજી વાર સ્ટોક કરવો પડશે એવું લાગે છે, કારણ કે આ આપણે 750માં 1500માં બે આપ્યું હતું. ML XL ડબલ XL નથી, હવે ML બેચું છે. આજે એનાય 4 થી 5 ઓર્ડર છે ML ના. થોડુંક ડાન્સ કરવો હતો ને, તો હું સામે ગઈ હતી ને, તો ભીંડાનું શાક નહોતું ખાવું. થોડુંક મારે લેટ હતું ને, તો મારે થોડુંક ચિંતિત હતું ને, ઈ તો કહી દે આપણે ડાન્સ કરવા જાય. આ બોલવાનું એટલે બધું પછી હું બોલે. અમે છે ને ડાન્સ કરવા જાય છીએ ને, ઈ તો અમારું ભૂલાઈ ગયું. ચલો ભાઈ, હું અને મારી ફ્રેન્ડ બંને ચાલીને જલારામ મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. મારી માનતા છે ને આવે છે મારી ભેગી. ચલો તમને પણ જલારામ મંદિરના દર્શન કરાવું. આ છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે બંને એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. પહેલાંના જે વ્લોગ્સ જેને જોયા હશે ને એમને ખબર હશે, પહેલાં બિલ્ડિંગમાં કાંઈ પણ ફંક્શન હોય ને તો હું બધું વિડીયોમાં લેતી, એટલે નવા વ્યૂઅર્સે નહીં જોઈ હોય મારી ફ્રેન્ડને. હમણાં તો હું પોતે મારામાં એટલી બિઝી હોઉં છું ને કે બિલ્ડિંગનું કાંઈ પણ હોય ને તો શૂટિંગ નથી થતું. એટલે મારી બધા સિક્રેટ હોય ને, કે મારું કાંઈ પણ હોય ને એ એને ખબર હોય, અને એની બધી વાત હોય ને એ મને ખબર હોય. એટલે કહેવાય છે ને કે હૃદય તમારે ડૉક્ટર પાસે ક્યારેય ન ખોલાવવું હોય ને તો એક ખૂણો એવો રાખજો કે જ્યાં તમે આ બધી વાત કરી શકો. હા, પેરેન્ટ્સને તો આપણે કરતા જ હોય, પણ ત્યાં એક લિમિટ આવી જતી હોય. જે વાત ફ્રેન્ડને થાય ને એ કોઈને ન થઈ શકે. પણ હા, એક ખૂણો એવો હોવો જોઈએ કે જ્યાંથી ક્યાંય બીજે વાત ન જાય. એ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે. અને આ જુઓ, રાજકોટની આ બધી ક્લિપ્સ લીધી છે. જે લોકો રાજકોટને મિસ કરે છે, ફોરેન છે, રાજકોટથી બહાર છે, તો બસ આવી રીતનું રહ્યું કંઈક. થાકી ગયા છીએ બે થોડાક. 5-5.5 કિલોમીટર થઈ જાય. હમણાં ઘણા દિવસથી નહોતા ચાલ્યા એટલે થાકી ગયા છીએ. પણ જલારામ બાપાની કૃપા, આજને આજ મારી માનતા પૂરી થઈ ગઈ. ઘણા દિવસથી પેન્ડિંગ હતું. તો જો ફાઇનલી મારી માનતા પૂરી થઈ ગઈ અને અમે પહોંચી ગયા છીએ જલારામ મંદિરે. અને બસ અહીંયા જ વ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો. અને અહીંયા જલારામ મંદિરે છે ને બહુ સરસ સુવિચાર લખેલા હોય છે, તો બધા જરૂરથી વાંચજો. મેં એની એક ક્લિપ લીધી છે, બહુ સરસ વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. તો જય હિન્દ, જય ભારત. આવજો બધા.